જે અન્યાય થયો છે તારી સાથે એ સીટની રચના થઈ છે તો તને વિશ્વાસ છે પોલીસ પ્રશાસન ઉપર ને સીટની રચના ઉપર? પોલીસ ઉપર તો નથી. હવે સીટની જે રચના થઈ છે એમાં જે આજ 6 દિવસ છે હજુ કોઈ મને પૂછવા આવ્યું નથી. તો આગળ શું તારી અપેક્ષા શું રહેશે? આગળ આપણે તો ન્યાય ગમે એ રીતે લેવાનો જ છે. સમાજ સાથે છે, હવે તો સાધુ સંતો મારી સાથે છે. આજે ગુજરાત તમારી નોંધ લે છે. તમે સમાજ માટે નિમિત્ત છો. આજે સમાજમાં જે એકતા છે ને ભાઈ, અમે જોઈ રહ્યા છે. કોઈ બી પક્ષને સાઈડમાં મૂકી, એટલા બધા સંગઠનો છે સાઈડમાં મૂકી, સમસ્ત કોળી સમાજના નામે આજે તમે સમાજને એક કર્યા છે. આપણે હિંમત હારવાની નથી. એસઆઈટી ની રચના થઈ, કદાચ ન્યાય ન આપે, આજે સવારે જ લીગલ ટીમ સાથે આપણે મુલાકાત કરી. બરાબર, ટોટલી પુરાવા આપણી પાસે છે. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ આ દેશ માટે બંધારણ સર્વોપરી છે. કાયદો બધા માટે સમાન છે. પછી કલાકાર હોય, રાજકીય નેતા હોય કે સામાન્ય વ્યક્તિ હોય. બરાબર, એટલે એસઆઈટી નિમણૂક કરી, એસઆઈટી નિમણૂક થઈ છે. આપણે વિશ્વાસ રાખીએ. આપણા આગેવાનો જે નેતૃત્વ લીધું છે તેના ઉપર વિશ્વાસ રાખીએ. આપણે પોલીસ પ્રશાસન અને ગૌતમભાઈ પરમાર જે ડીઆઈજી છે, બરાબર, તેને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે દિવસો ને દિવસો વધારે ના જાઓ. આ કઈ મકાનનો કોન્ટ્રાક્ટ નથી. તમારી પાસે વિડીયો ફૂટેજ છે, ઓડિયો ફૂટેજ છે, જેના ઉપર શંકા છે, જયરાજ આહિર એનું પણ નામ છે. તો આજે કહેવાનો મતલબ એ છે તો તમે તાત્કાલિક આના ઉપર ચોક્કસ નિર્ણય આવે, રિપોર્ટ આવે, બરાબર, તો સમાજમાં જે અસમાનતા જે ફેલાણી છે, બરાબર, તેનું સુખદ સમાધાન થાય. આવી આપણી નૈતિક માંગણી છે. તમને ન્યાય નહીં મળે તો આપણી લીગલ ટીમ તૈયાર છે. આપણે કોર્ટના દરવાજા ખખડાવશું અને કોર્ટ ઉપર આપણે વિશ્વાસ છે કે આપણે ન્યાય મળશે અને મળશે. જે પીડિત નવનીતભાઈ, એક તો હું તો એમ કહું મરદ માણસ છે. જયારે મેં વિડીયો જોયો, ભલભલા માણસનું હૃદય દ્રવિત થઈ જાય. અને પોતાના ચહેરા ઉપર રેખા બદલી નથી. અને આજે નવનીતભાઈ એકલા નથી. ગુજરાતના સમસ્ત કોળી ઠાકોર સમાજ એટલે 2.5 કરોડ લોકો એમની સાથે છે. અને આખા વિશ્વમાં વસતા સમાજ એ પણ એમની સાથે છે. અન્ય સમાજના લોકો પણ એમની સાથે છે. અને જલ્દી ન્યાય મળે એવી આપણે આશા રાખીએ.